નમસ્કાર. જો કોઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ઓફિસર બનવાનું સપનું જોઈ રહ્યું હોય તો આ જાણકારી બિલકુલ તેમના માટે જ છે. ચાલો ફટાફટ સમજી લઈએ કે આ એસબીઆઈ સર્કલ બેઝડ ઓફિસર એટલે કે સીબીઓ ભરતી શું છે અને એના માટે કેવી રીતે આગળ વધી શકાય. જો આ સવાલનો જવાબ હા હોય તો સમજો કે તમે એકદમ સાચી જગ્યાએ છો. ચાલો આ સપનાને હકીકતમાં કેવી રીતે બદલી શકાય એની સફર શરૂ કરીએ અને જોઈએ કે આ માટે શું શું જરૂરી છે. તો મનમાં સૌથી પહેલો સવાલ એ જ આવે કે ભાઈ આ એસબીઆઈ સીબીઓ છે શું? જુઓ, આ ખાલી એક બેંકની નોકરી નથી, પણ એક એવી ભૂમિકા છે જે પોતાના જ વિસ્તારમાં રહીને બેન્કિંગ સેક્ટરમાં આગળ વધવાની તક આપે છે. સીબીઓ એટલે કે સર્કલ બેઝડ ઓફિસર. નામમાં જ એનો મતલબ છુપાયેલો છે. આ એક ઓફિસર લેવલની પોસ્ટ છે અને આની સૌથી મોટી ખાસિયત એ છે કે પોસ્ટિંગ સ્થાનિક સર્કલમાં જ થાય છે. મતલબ કે ઘરની નજીક રહીને જ એકદમ પ્રતિષ્ઠિત નોકરી કરવાની આ સુવર્ણ તક છે. ચાલો હવે આવીએ સૌથી અગત્યના મુદ્દા પર કે આ પદ માટે કોણ અરજી કરી શકે છે અને કઈ તારીખો છે જે ભૂલ્યા વગર યાદ રાખવાની છે. જુઓ, આના માટે મુખ્યત્વે 4 લાયકાત જોઈએ. પહેલું, કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએશન થયેલું હોવું જોઈએ. બીજું, ઉંમર 21થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. હા, નિયમ પ્રમાણે છૂટછાટ મળે છે. ત્રીજું, અને આ સૌથી મહત્વનું છે, સ્થાનિક ભાષા આવડવી જ જોઈએ, કેમ કે કામ સ્થાનિક લોકો સાથે કરવાનું છે. અને છેલ્લે, જો બેન્કિંગનો અનુભવ હોય તો ચોક્કસપણે ફાયદો મળી શકે છે. આ તારીખો ક્યાંક નોંધી લેજો. 2026ની ભરતી માટે ઓનલાઈન અરજી 29 જાન્યુઆરીથી શરૂ થશે અને 18 ફેબ્રુઆરીએ પૂરી થઈ જશે. આ ટાઈમ ફ્રેમ બિલકુલ ચૂકવા જેવી નથી. ઓકે, તો લાયકાતની વાત થઈ ગઈ, તારીખો પણ ખબર પડી ગઈ, પણ હવે આવે છે અસલી પડકાર, પસંદગીની પ્રક્રિયા. ચાલો જોઈએ કે આ નોકરી મેળવવા માટે કયા કયા તબક્કામાંથી પસાર થવું પડશે. આખી પસંદગી પ્રક્રિયાના મુખ્યત્વે 4 સ્ટેપ્સ છે. શરૂઆત થશે એક ઓનલાઈન ઓબ્જેક્ટિવ ટેસ્ટથી. એમાં પાસ થયા પછી અંગ્રેજીમાં એક ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ આપવાની રહેશે. એ પછી તમારા ડોક્યુમેન્ટ્સ ચેક થશે અને છેલ્લે ફાઇનલ સ્ટેજ હશે ઇન્ટરવ્યૂ. આ 4 તબક્કા પાર કરવા ખૂબ જરૂરી છે. હવે જરા ઓનલાઈન ટેસ્ટની પેટર્ન પર એક નજર કરીએ. અહીં જોઈ શકાય છે કે કુલ 120 સવાલ હશે અને એના માટે 2 કલાકનો સમય મળશે. મુખ્ય વિષયો કયા છે? અંગ્રેજી ભાષા, બેન્કિંગનું નોલેજ, જનરલ અવેરનેસ/ઇકોનોમી અને કમ્પ્યુટર એપ્ટિટ્યૂડ. આ બધાની તૈયારી કરવી પડશે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, ખાલી ઓનલાઈન ટેસ્ટ પાસ કરી લેવાથી કામ પૂરું નથી થતું. ફાઇનલ સિલેક્શનમાં ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂના માર્ક્સ પણ બહુ મોટો ભાગ ભજવે છે. એટલે કે આખરી સફળતા આ બંનેના પરફોર્મન્સ પર પણ એટલી જ નિર્ભર રહેશે. ચાલો હવે એ વાત કરીએ જેમાં દરેકને સૌથી વધુ રસ હોય છે કે આખરે આ નોકરીમાં પગાર કેટલો મળશે અને કામ શું કરવાનું રહેશે. તો જુઓ, પગાર ઘણો આકર્ષક છે. શરૂઆતનો માસિક પગાર જ લગભગ 48,000થી 60,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. અને આ તો ખાલી શરૂઆત છે. આની ઉપર ડીએ, એચઆરએ જેવા બીજા ઘણા સરકારી ભથ્થા અલગથી મળે છે જે આ પેકેજને વધુ સારું બનાવે છે. હવે સારા પગારની સાથે જવાબદારીઓ પણ આવે, બરાબર ને? તો એક સીબીઓ તરીકે બ્રાન્ચના ઓપરેશન સંભાળવાના હોય છે, ગ્રાહકો સાથે સારા સંબંધ કેળવવાના હોય છે, લોનની ફાઇલો જોવાની હોય છે અને સાથે સાથે સ્થાનિક બજાર પર નજર રાખીને બેંકને આગળ વધારવામાં મદદ કરવાની હોય છે. અત્યાર સુધી બધી માહિતી તો મળી ગઈ, પણ હવે સૌથી પ્રેક્ટિકલ સવાલ કે આના માટે અરજી કરવાની કઈ રીતે? ચાલો એ પ્રોસેસ પણ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ અને પૂરી રીતે ઓનલાઈન છે. બસ એસબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ કરિયર્સ સેક્શનમાં સીબીયુ ભરતીની લિંક પર ક્લિક કરવાનું છે. પછી રજિસ્ટર કરીને ફોર્મ ભરવાનું, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના, ફી ભરવાની અને ફોર્મ સબમિટ કરી દેવાનું. બસ આટલું જ. પણ હા, છેલ્લી તારીખનું ખાસ ધ્યાન રાખવું. અને આ માહિતી ખાસ કરીને આપણા વિસ્તાર માટે છે. આ ભરતી ગુજરાત, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ સર્કલ માટે છે. આથી જ અહીં સ્થાનિક ભાષા તરીકે ગુજરાતીનું જ્ઞાન હોવું ફરજિયાત છે. અને હવે જુઓ કે તક કેટલી મોટી છે. ગુજરાત સર્કલમાં જ અંદાજે 1994 જેટલી જગ્યાઓ છે. આ કોઈ નાનો આંકડો નથી. આ એક બહુ જ મોટી તક છે જેને જતી ન કરાય.
તો હવે એ બધી જ માહિતી સામે છે. એક શાનદાર કારકિર્દી, સારો પગાર અને સૌથી મોટી વાત પોતાના જ વિસ્તારમાં કામ કરવાની તક. આનાથી વધુ સારું શું હોઈ શકે? આ સુવર્ણ તક રાહ જોઈ રહી છે. હવે સવાલ ફક્ત એક જ છે કે શું આ તકને ઝડપી લેવા માટેની તૈયારી છે? તો બસ તૈયારી શરૂ કરી દો. શુભકામનાઓ.